ભાવનગર જિલ્લાના પાલિતાણા શહેરની 13 વર્ષીય સગીરને લલચાવી ફોસલાવીને લઈ ગયા બાદ દુષ્કર્મ આચર્યું હોવાને પગલે દીકરીના પરિવાર દ્વારા ડીએસપીને પોક્સો નીચે તમામ આરોપી સામે કાર્યવાહી કરવા માટે રજૂઆત કરી હતી। પાલિતાણા પંથકની દીકરીને લલચાવી ફોસલાવીને એક શખ્સ ભાવનગરના સિદ્ધસર ગામે ભાવિન ગોહિલ નામના ઘરે લઈ આવ્યા બાદ રાત્રિ દરમિયાન પૃથ્વીરાજસિંહ રાજપૂત અને ચિરાગ નામના શખ્સોએ સામૂહિક દુષ્કર્મ આચર્યું હોવાનો આક્ષેપ કર્યો છે, જેની રજૂઆત કરીને તમામ આરોપી સામે પોક્સો નીચે કાર્યવાહી થાય તેવી માંગ કરી હતી। अशोक नानजीभाई बाबरिया। શું ઘટના બની છે? ઘટના દીકરી વહી ગયેલી, સવારમાં સ્કૂલે જતી હતી, સ્કૂલેથી વહી ગયેલી, પછી અમે રાતના અમને ખબર પડેલી, પછી ત્યાંથી સ્કૂલેથી મેં શિક્ષકને પણ ફોન કરેલો, તો શિક્ષકે એવું કીધેલું કે ભાઈ છોકરી સ્કૂલે નથી આવેલી। ત્યારબાદ અમે શોધખોળ કરી, શોધખોળ કરતાં રાત્રિના 11 વાગ્યે એક વ્યક્તિનો, અજાણ્યા વ્યક્તિનો ફોન આવેલો, એનું નામ હતું પૃથ્વીરાજ, બરાબર। પૃથ્વીરાજનો ફોન આવેલો, તેને કીધું તમારી દીકરી કે મારી હારે છે, ચિંતા કરતા ને હું તમને સોંપી દઈશ। આખી રાતે અમને ગોળ ફેરવ્યા રાખ્યા, પણ દીકરીને રાખેલી સિત્સરમાં રાખેલી, આખી રાતને એક દિવસ માટેને રાખેલી, અને એ લોકો મૂકી દઈને દીકરીને વગેરે એની માથે દુષ્કર્મ કરેલું છે, અને મુખ્ય આરોપી પૃથ્વી છે, કન્ફર્મ જ છે।